જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની શુભ અને મંગલકારી, સર્વે મનોકામના પૂર્ણ કરનારી એકાદશી, કામદા એકાદશીની વ્રતકથા. જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં ભગવાન વિષ્ણુની જય અવશ્ય લખો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રતકથા. બોલો ભગવાન વિષ્ણુની જય. એક વખત પાંડવ જ્યેષ્ઠ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, તમને કોટી કોટી પ્રણામ છે. હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરીને ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવ જ્યેષ્ઠ, તમને એક પ્રાચીન વાત કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. જે ગુરુ વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી. રાજા દિલીપે વશિષ્ઠજીને પૂછ્યું હતું કે હે ગુરુદેવ, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવની પૂજા થાય છે? તે બધું કૃપા કરી તમે મને વિસ્તારપૂર્વક કહો. આ સાંભળીને મહર્ષિ વશિષ્ઠજી કહે છે, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે. તે બધા પાપોને નષ્ટ કરનારી છે. તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈને સંતાનની પ્રાપ્તિ કરાવે છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. હવે હું આ એકાદશીનું મહાત્મય કહી સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. આમ કહીને વશિષ્ઠ ઋષિ દિલીપ રાજાને આ એકાદશીનું મહાત્મય કહેવા લાગે છે. પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુંડરીક નામના રાજા રાજ્ય કરતા હતા. ત્યાં અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર આદિ વાસ કરતા હતા. એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા હતા અને વિહાર કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અલગ થતાં વ્યાકુળ થઈ જતા હતા. એક સમયે રાજા પુંડરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતા હતા. તે સમયે તેની પ્રિયતમા એ જગ્યાએ ન હતા, તેથી તે તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યા. નાગરાજ કરકોટકે રાજા પુંડરીકને આની ફરિયાદ કરી. તેથી રાજા પુંડરીકે શાપ દીધો કે હે દુષ્ટ, તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે. હવે તું તારા કર્મનું ફળ ભોગવ. રાજા પુંડરીકના શ્રાપથી તે લલિત ગંધર્વ તે ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયા. તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્યચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા. મુખમાંથી અગ્નિ નીકળવા લાગી. તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષોની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ 2-2 યોજન લાંબી થઈ ગઈ. તેનું શરીર 8 યોજનનું થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યા. જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી કે હું ક્યાં જાઉં, શું કરું. આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો. તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી
અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત પર તે ચાલી ગઈ. ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો. તે આશ્રમમાં જઈને ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી. એ સમયે તેને આશ્રમમાં જોઈને શૃંગી ઋષિ બોલ્યા, હે કલ્યાણી, તું કોણ છે? અહીં શા માટે આવી છે? ત્યારે લલિતા બોલી, હે મુનિવર, હું વીરધન્યા નામક ગંધર્વની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરીકના શ્રાપથી એક ભયાનક રાક્ષસ બની ગયા છે. તેનાથી મને ખૂબ દુઃખ થયું છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે શૃંગી ઋષિ કહે છે, હે ગંધર્વ કન્યા લલિતા, તું જે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી, જેનું નામ કામદા એકાદશી છે, તેનું વ્રત કર. મનુષ્યના સમસ્ત કાર્ય શીઘ્ર જ સિદ્ધ થાય છે. આ એકાદશીના વ્રતથી જો તું આ વ્રતનું પુણ્ય પોતાના પતિને અર્પણ કરીશ તો તે શીઘ્ર જ રાક્ષસ યોનિથી છૂટી જશે અને રાજાનો શ્રાપ શાંત થઈ જશે. મુનિના આવા વચન સાંભળીને લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે, જેથી તેની રાક્ષસી યોનિ શીઘ્ર જ છૂટી જાય. એકાદશીનું ફળ આપતા જ તેનો પતિ જે રાક્ષસ યોનિમાં હતો તે તુરંત છૂટી ગયો, પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. તે અનેક સુંદર વસ્ત્ર અને આભૂષણોથી યુક્ત થયો. પહેલાંની જેમ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો. કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો. તેઓ પુષ્પક વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવ જ્યેષ્ઠ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આમ આ કામદા એકાદશી શ્રદ્ધા ભક્તિથી કરવી જોઈએ. હે રાજન, લોકોના કલ્યાણ માટે બ્રહ્મ હત્યાને દૂર કરનારી અને પિશાચણાપણાનો નાશ કરનારી આ કામદા નામની એકાદશીની કથા મેં તમને કહી સંભળાવી. મહાત્માએ પણ કહ્યું, સ્થાવર અને જંગનાત્મક એવા ત્રણેય લોકમાં આ એકાદશીથી ઉત્તમ બીજું કંઈ નથી. આ કથાના પાઠથી અથવા સાંભળવાથી બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી રીતે વરાહ પુરાણમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મય કહેલું છે. ચાલો હવે સાંભળીએ એકાદશી માતાની કથા. આ કથા વિના એકાદશીનું વ્રત અપૂર્ણ માનવામાં આવે છે. એક વખતની વાત છે. એક રાજ્યમાં એક રાજા રહેતો હતો. રાજા ખૂબ જ બુદ્ધિશાળી અને સદાચારી હતો. તેઓ હંમેશા પોતાના લોકોની સારી સંભાળ રાખતા હતા. લોકો તેમના રાજાને પણ ખૂબ પ્રેમ કરતા હતા. રાજાને 2 દીકરીઓ હતી. રાજા પોતાની બંને દીકરીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. રાજાની બંને દીકરીઓ ખૂબ જ સુંદર હતી, પરંતુ રાજાની નાની દીકરી દેખાવમાં ખૂબ જ સુંદર અને ધાર્મિક સ્વભાવની હતી. તે એકાદશી માતાની પૂજા કરતી અને દર મહિને એકાદશી માતાનું વ્રત કરતી. બધા લોકો રાજાની નાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેની ખૂબ જ પ્રશંસા કરતા હતા, કારણ કે તે બોલવામાં ખૂબ જ સારી હતી. રાજા પણ તેની નાની દીકરીને મોટી દીકરી કરતાં થોડો વધારે પ્રેમ કરતો હતો, જેથી રાજાની મોટી દીકરી તેની નાની બહેનને નફરત કરતી હતી. સમય જતાં રાજાની બંને દીકરીઓ મોટી થઈ ગઈ. પછી પડોશી રાજ્યમાં રહેતા એક રાજકુમાર રાજાની મોટી દીકરી માટે માંગુ લઈને આવ્યો, પરંતુ રાજકુમારે રાજાની નાની દીકરીને જોતાં જ તે નાની દીકરી પર મોહિત થઈ ગયો
અને તેની સાથે લગ્ન કરવાનું વિચાર્યું. રાજકુમારે રાજાની મોટી દીકરી સાથે લગ્ન કરવાની ના પાડી અને રાજાને કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું તમારી નાની દીકરી સાથે લગ્ન કરવા માગું છું. જ્યારે રાજાની મોટી દીકરીને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાની નાની બહેનને વધુ નફરત કરવા લાગી. રાજાની મોટી દીકરી પોતાની નાની બહેનને પોતાની સૌથી મોટી દુશ્મન માનવા લાગી, જેના માટે તેણે વિચાર્યું કે તે તેની નાની બહેનને મારી નાખશે. એક દિવસ રાજાની મોટી દીકરીએ લાડુમાં ઝેર ભેળવીને પોતાની નાની બહેનને ખાવા આપી દીધા. નાની બહેને તે લાડુ ખાધા, પરંતુ લાડુ ખાધા પછી પણ નાની બહેનને કંઈ થયું નહીં. મોટી બહેન આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ મોટી બહેને હાર ન માની. એક દિવસ જ્યારે નાની બહેન તેના રૂમમાં સૂઈ રહી હતી ત્યારે તેણે સાપને એક વાસણમાં રાખીને તેને તેના રૂમમાં મૂકી દીધો, પરંતુ સાપ નાની બહેનને કંઈ કરી શક્યો નહીં. ત્યારબાદ મોટી બહેને તેની નાની બહેનને કહ્યું, ચાલો આજે આપણે કૂવામાંથી પાણી ભરવા જઈએ. નાની બહેન તેની મોટી બહેનના કહેવા મુજબ તેની સાથે પાણી લાવવા ગઈ. જેવું જ તેણે કૂવામાંથી પાણી ભરવાનું શરૂ કર્યું, મોટી બહેને તેને કૂવામાં ધકેલી દીધી, પરંતુ એકાદશી માતાના આશીર્વાદથી તે સુરક્ષિત રીતે બહાર આવી ગઈ. તે જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કે મેં ગમે તેટલા પ્રયત્નો કર્યા તો પણ નાની બહેન મરી નહીં. એક દિવસ મોટી બહેન તેની નાની બહેન પાસે ગઈ અને કહ્યું, બહેન, શું તમે જાણો છો, ભગવાને દરેકના મૃત્યુ માટે એક ચોક્કસ સમય લખેલો છે. તમે અને હું કેવી રીતે મરીશું, શું તમે જાણો છો? પછી નાની બહેને કહ્યું, હા બહેન, હું કેવી રીતે મરીશ એ હું જાણું છું. નાની બહેન પાસેથી આ સાંભળીને મોટી બહેન ખૂબ સંતુષ્ટ થઈ ગઈ અને વિચાર્યું કે આ વખતે હું તેને ચોક્કસ મારી નાખીશ. તેણીએ તેની નાની બહેનને કહ્યું, મને તમારા મૃત્યુનું રહસ્ય જણાવો, કારણ કે હું તમારી મોટી બહેન છું. જરૂર પડીએ હું તમારી મદદ કરી શકું છું. નાની બહેને તેની મોટી બહેનને કહ્યું કે મારું મૃત્યુ પોપટમાં છુપાયેલું છે, એટલે કે પોપટના ગળામાં રહેલા હારમાં મારો જીવ રહેલો છે. જ્યારે કોઈ તે પોપટને મારી નાખશે અને તે ગળાનો હાર પોતાના ગળામાં મૂકશે ત્યારે હું બેભાન થઈ જઈશ, અને તે ગળાનો હાર પોતાના ગળામાંથી હટાવતા જ હું જીવતી થઈ જઈશ. મોટી બહેન તેની નાની બહેનના મૃત્યુનું રહસ્ય જાણીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે તેની નાની બહેનને મારવા માટે પાલતુ પોપટ શોધવાનું શરૂ કર્યું. ધીમે ધીમે નાની બહેનને પણ શંકા થવા લાગી કે મોટી બહેન તેને મારી નાખવા માંગે છે. એટલે તે તેના પિતા પાસે ગઈ અને કહ્યું, પિતાજી, જો હું મરી જાઉં તો મને સળગાવી ન દેશો, પરંતુ મને જૂની હવેલીમાં પથારીમાં સુવડાવી દેજો. પોતાની નાની દીકરીના મોંમાંથી આ સાંભળીને રાજાને ખૂબ જ ખરાબ લાગ્યું. તેણે તેની દીકરીને પૂછ્યું કે તું આવી વાતો કેમ કરી રહી છે? તારા લગ્ન હમણાં 2-4 દિવસમાં થવાના છે. પછી રાજાની નાની દીકરીએ કહ્યું કે પિતાજી, સમય કોઈ માટે અટકતો નથી, ક્યારે શું થઈ જાય તે કોઈને ખબર નથી. પછી રાજાએ તેની નાની દીકરીને કહ્યું કે મને તમારી આ વાત બિલકુલ પસંદ નથી. પણ નાની દીકરીએ તેના પિતાને આમ કરવા માટે દબાણ કર્યું અને શપથ લેવડાવ્યા કે મૃત્યુ પછી કોઈ તેને બાળશે નહીં. રાજાએ પણ પોતાની નાની દીકરીને સંમતિ આપી. 2-3 દિવસ પછી લગ્નનો સમય આવ્યો અને આખા ઘરમાં
લગ્નનું વાતાવરણ હતું અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રાજકુમાર રાજાના ઘરે આવ્યો. રાજકુમાર અને રાજાની નાની દીકરીના લગ્ન શરૂ થયા. જેમ જ રાજાની નાની દીકરી રાજકુમાર સાથે ફેરા ફરવા લાગી, ત્યારે તેની મોટી બહેન તેની નાની બહેનના રૂમમાં જાય છે અને તેના પોપટને પકડે છે અને તેને મારી નાખે છે. અને પોપટના ગળામાં જે હાર હતો તે તેના ગળામાં પહેરી લે છે. મોટી બહેને ગળામાં હાર મૂકતા જ નાની બહેન બેભાન થઈ ગઈ હતી. તે સમયે રાજકુમાર અને નાની બહેને 3 ફેરા જ ફર્યા હતા. નાની રાજકુમારી બેભાન થતાં જ રાજાએ મોટા મોટા વૈદ્યને બોલાવ્યા અને તેની નાની દીકરીની સારવાર કરવાનું કહ્યું. રાજાની વાત સાંભળ્યા પછી વૈદ્યે જ્યારે નાની દીકરીને જોઈ ત્યારે તેણે રાજાને કહ્યું કે તમારી નાની દીકરી ના તો જીવતી છે અને ના તો મરી ગઈ છે. હું મારા જીવનમાં પહેલીવાર આ જોઈ રહ્યો છું. રાજાએ વૈદ્યને કહ્યું કે આ વાત બહારના કોઈને કહેશો નહીં. જો તમે આ વાત બીજા કોઈને કહેશો તો અમે તમને ફાંસીએ લટકાવી દઈશું. રાજા પોતાની નાની દીકરીને જૂના મહેલમાં લઈ ગયો. તેને પથારી પર સૂવડાવી ત્યાં કેટલાક સૈનિકોને તૈનાત કર્યા અને પોતે મહેલમાં આવ્યો. રાજાની મોટી દીકરી તેના પિતા પાસે ગઈ અને કહ્યું, પિતાજી, જો આ લગ્ન પૂર્ણ ન થાય તો તમારા સન્માનનું શું થશે? જો તમે હા કહો તો હું તમારું સન્માન બચાવવા માટે રાજકુમાર સાથે લગ્ન કરવા તૈયાર છું. રાજા આ વાતમાં સંમત થયા અને પોતાની નાની પુત્રીના કપડાં મોટી પુત્રીને આપ્યા અને તેને મંડપમાં મોકલી દીધી. પરંતુ રાજકુમાર જાણી ગયો કે તે રાજાની નાની પુત્રી નથી. તેણીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. પરંતુ ત્યાં આવેલા તમામ લોકોએ રાજકુમારને તેની સાથે લગ્ન કરવાની ફરજ પાડી અને રાજાની મોટી પુત્રીએ રાજકુમાર સાથે લગ્ન કર્યા. બાકી રહેલા ફેરા મોટી દીકરી સાથે પૂરા કરવામાં આવ્યા. તે પછી રાજકુમાર રાજાની મોટી દીકરીને તેના મહેલમાં લઈ ગયો. રાજકુમાર રાજાની મોટી દીકરી સાથે વાત પણ કરતો ન હતો. તે તેને બિલકુલ ગમતી ન હતી. તે તેના રૂમમાં પણ જતો ન હતો. રાજકુમારે નક્કી કર્યું કે મારે જઈને રાજાની નાની દીકરીને શોધવી જ પડશે. તે દિવસ રાત તેને શોધતો ફરતો હતો અને એક દિવસ તેના ઘોડા પર સવાર રાજકુમાર રાજાના જૂના મહેલ પાસે ગયો, જ્યાં તેણે કેટલાક સૈનિકો જોયા. જ્યારે રાજકુમાર મહેલ પાસે પહોંચ્યો અને તેણે કાળજીપૂર્વક જોયું ત્યારે તેને સમજાયું કે તે તેના સસરાનો જૂનો મહેલ છે. પછી રાજકુમારે સૈનિકોને પૂછ્યું, તમે અહીં શું કરી રહ્યા છો અને આ મહેલની અંદર તે પથારી પર કોણ પડેલું છે? ત્યારે સૈનિકોએ બધી વાત કહી. આ સાંભળીને રાજકુમાર ખૂબ જ ખુશ થઈ ગયો અને તરત જ તેને મળવા અંદર ગયો. પરંતુ જ્યારે તે અંદર ગયો ત્યારે તે સંપૂર્ણપણે બેભાન હતી. સાંજ પડતાં જ રાજાની નાની દીકરી ઊભી થઈ અને બેસી ગઈ. રાજકુમાર તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને તેને પૂછ્યું કે તું અહીં શું કરી રહી છે? તમે મારી સાથે આવો. રાજાની નાની દીકરીએ રાજકુમારને બધું કહ્યું કે મારું જીવન પોપટના ગળામાં રહેલા હારમાં છે અને મેં મારી મોટી બહેનને આ કહ્યું હતું. હું જાણું છું કે તેણે જ મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણી પાસે એ પોપટના ગળામાં રહેલો હાર છે જે તેણી સવારે પહેરે છે અને રાત્રે કાઢી મૂકે છે. જ્યાં સુધી તે ગળાનો હાર પહેરે છે ત્યાં સુધી હું બેભાન રહું છું અને તેને ઉતારતાની સાથે જ હું જીવતી થઈ જાઉં છું. અને જ્યાં સુધી મારી મોટી બહેન પાસે તે ગળાનો હાર હશે
હું આ રીતે જીવતી થઈશ અને બેભાન થઈ જઈશ. જો મારી મોટી બહેન પાસે જે ગળાનો હાર છે તે મારી પાસે આવશે તો હું કાયમ માટે જીવતી રહીશ. આ સાંભળીને રાજકુમારે રાજાની નાની દીકરી સાથે રહેવાનું નક્કી કર્યું અને તેણે બાકીના ફેરા લઈને તેના લગ્ન પૂર્ણ કર્યા અને ત્યાં જ રોકાઈ ગયો. તે ઘણો સમય નાની દીકરી સાથે જ રહ્યો. થોડા સમય પછી રાજાની નાની દીકરી ગર્ભવતી થઈ ગઈ. એક દિવસ રાજકુમારને કોઈ કામ માટે બહાર જવું પડ્યું. રાત્રે રાજાની નાની દીકરીના પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. તેણે તે સમયે એકાદશી માતાનું આહ્વાન કર્યું. ત્યારબાદ એકાદશી માતા ત્યાં આવી અને તેઓએ તેની પીડા દૂર કરી. તેમણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો. જ્યારે રાજકુમાર થોડા દિવસ પછી અડધી રાત્રે બહારથી આવ્યો, તેણે એકાદશી માતાને જોઈ. તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તરત જ માતાને નમન કર્યું. એકાદશી માતાએ રાજકુમારને કહ્યું કે જ્યારે તમારો પુત્ર 5 વર્ષનો થશે ત્યારે તમે તમારી પત્નીનો ગળાનો હાર લઈ આવજો અને તેને તેના ગળામાં મૂકી દેજો, જેથી તે કાયમ માટે જીવતી થઈ જશે. સમય જતાં રાજકુમારનો પુત્ર 5 વર્ષનો થયો. એક દિવસ રાજકુમારને ફરીથી કોઈ કામમાંથી બહાર જવું પડ્યું. તેણે તેના પુત્રને કહ્યું, તમે તમારી માતાની સંભાળ રાખો અને હું સાંજ સુધીમાં પાછો આવીશ. મોટી બહેનના સૈનિકોએ રાજકુમારને ત્યાંથી બહાર નીકળતા જોયા. ત્યારબાદ તે સૈનિકોએ જઈને મોટી બહેનને બધું કહ્યું. આ સાંભળીને મોટી બહેન ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને મોટી બહેને ત્યાંથી તેની નાની બહેનના પુત્રને લઈ ગઈ અને તેને મારી નાખ્યો. તેના 2 ટુકડા કરી નાખ્યા. પહેલો ટુકડો ઘંટીની પાછળ છુપાવી દીધો અને બીજો ટુકડો તેના પલંગ નીચે મૂકી દીધો. આ જોઈને એકાદશી માતાએ ભિક્ષુકનું સ્વરૂપ ધારણ કર્યું અને તેના ઘરે આવીને ભીખ માંગવાનું શરૂ કર્યું. જ્યારે મોટી બહેને તેના નોકરોને કહ્યું, જાઓ અને ભિક્ષુકને ભીખ આપો. પરંતુ જેવો જ સેવક એકાદશી માતાને દાન આપવા જાય છે ત્યારે માતા તેમને ના પાડે છે અને કહે છે કે હું તમારી રાણી પાસેથી જ દાન લઈશ. નોકરો અંદર ગયા અને કહ્યું, હે મહારાણી, તે વૃદ્ધ ભિક્ષુક અમારી પાસેથી ભીખ નથી લેતી. તે કહે છે કે હું રાણી પાસેથી જ ભીખ લઈશ. જ્યારે મોટી બહેન પોતે એકાદશી માતા પાસે આવે છે કે જે ભીખ માંગવા માટે ભિક્ષુકનું રૂપ લીધું હતું, તે માતા બિલાડીનું સ્વરૂપ લે છે અને તેના રૂમમાં જાય છે. ત્યાં હાજર નાની રાજકુમારીના પુત્રના મૃત શરીરનો એક ટુકડો પલંગ નીચેથી લે છે અને બીજો ટુકડો ઘંટી નજીકથી ઉપાડે છે અને તેને ફરીથી જીવંત કરે છે અને ત્યાંથી રાજકુમાર પાસે જાય છે અને બધું કહે છે અને તેના પુત્રને તેને સોંપી દે છે. રાજકુમાર તેના પુત્રને લઈ જાય છે અને મોટી બહેન પાસે જાય છે અને તેને આ બાળકની સારી સંભાળ રાખવા કહે છે. અને રાજકુમાર મોટી બહેનને કહે છે કે જો તમે આ બાળકની સારી સંભાળ રાખશો તો જ હું તમારી સાથે વાત કરીશ, નહીં તો હું અહીંથી નીકળી જઈશ. એક દિવસ રાજકુમારે તેના પુત્રને કહ્યું, તમારી માતાના ગળામાં એક મોતીનો હાર છે. તમે રમવાના બહાને જીદ કરો અને ગળાનો હાર માંગો. તમારી જીદને કારણે તે તમને આપશે. તેના પિતાના જણાવ્યા અનુસાર છોકરો તેની મોટી માતા પાસે જાય છે અને કહે છે, માતા, મને તમારો ગળાનો હાર જોઈએ છે. આ સાંભળીને તેની માતા પહેલાં તો ખૂબ જ ગુસ્સે થાય છે, પરંતુ તેને યાદ આવે છે કે રાજકુમારે કહ્યું છે કે જો હું આ બાળકની સારી સંભાળ રાખીશ
તો જ તે મારી સાથે વાત કરશે. તે વિચારે છે કે નાની બહેન અત્યાર સુધીમાં તો મરી ગઈ હશે, તેના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હશે, જે હવે જીવતી થવાનો સવાલ જ નથી. આ વિચારીને તે ગળાનો હાર બહાર કાઢે છે અને બાળકને રમવા આપે છે. બાળક તે ગળાનો હાર લે છે અને તેના પિતાને આપે છે. તેથી રાજકુમાર તેના પુત્ર અને ગળાનો હાર સાથે મોટી રાજકુમારી પાસે જાય છે અને કહે છે કે તમે અમારા માટે ભોજન તૈયાર કરો, હું સાંજે આવીને તમારી સાથે ભોજન કરીશ. તે તેના પુત્રને ત્યાંથી લઈ જાય છે અને સીધા રાજા પાસે જાય છે અને રાજાને બધી બાબતો જણાવે છે. જ્યારે રાજા તેની મોટી દીકરીનું આ કૃત્ય સાંભળે છે ત્યારે તે ખૂબ જ ગુસ્સે થાય છે અને તેની પરવરિશને દોષ આપવાનો શરૂ કરે છે. રાજા રાજકુમારને તેની નાની દીકરી સાથે રહેવાનો આદેશ આપે છે. રાજકુમાર ગળાનો હાર લે છે અને નાની રાણી પાસે જાય છે અને તેના ગળામાં એ હાર મૂકે છે અને તેને ફરીથી હંમેશા માટે જીવંત કરે છે. બંને ખૂબ જ ખુશ થાય છે. રાજકુમાર તેના પુત્ર અને તેની પત્ની સાથે તેના રાજ્યમાં જાય છે. આ રીતે એકાદશીના વ્રતની અસર રાજાની નાની દીકરીને તેના જીવનની તમામ મુશ્કેલીઓમાંથી રાહત આપે છે. બોલો જય શ્રી હરિવિષ્ણુ, બોલો જય એકાદશીમાં. હવે ચાલો આપણે શ્રી શાલિગ્રામજીની કથા સાંભળીએ, જે દરેક એકાદશીના દિવસે સાંભળવામાં આવે છે. સદના નામે એક કસાઈ હતા. તેઓ ખૂબ જ પ્રામાણિક હતા. તેઓ ભગવાન અને કીર્તનમાં મસ્ત રહેતા હતા. માંસ કાપતા વેચતા પણ તેઓ ભગવાનનું નામ આખો દિવસ લેતા હતા. એક દિવસ તે પોતાની ધૂનમાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે એક પથ્થર તેના પગમાં વાગ્યો. તે ત્યાં જ રોકાઈ ગયો અને તેણે જોયું કે તેનો પગ કાળા રંગના ગોળ પથ્થર સાથે અથડાયો છે. તેણે તે પથ્થર ઉપાડ્યો અને તેને પોતાના ખિસ્સામાં મૂકી દીધો, એવું વિચારીને કે તે માંસનું વજન કરવામાં ઉપયોગી થશે. પાછા આવ્યા પછી તેણે તે પથ્થરનો ઉપયોગ માંસનું વજન તોલવા માટે કર્યો. થોડા જ દિવસોમાં તે સમજી ગયો કે આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી, કારણ કે તેનું માંસ જેટલા વજનનું તોડવાનું રહેતું તેટલા જ વજનનો આ પથ્થર થઈ જતો હતો. ધીમે ધીમે આ વાત ફેલાવા લાગી કે સદના કસાઈ પાસે એક એવો પથ્થર છે કે તે જે એટલું ઈચ્છે તેટલું જ માંસ તોલાય છે. જો કોઈને 1 કિલો માંસ આપવું હોય તો તે પથ્થરને એક બાજુ તરાજુમાં મૂકે અને બીજા તરાજુમાં માંસ મૂકતો તો તે 1 કિલો જ તોલાતું. જો કોઈને 2 કિલો જોઈએ તો પથ્થર 2 કિલો વજન જેટલો ભારે થઈ જતો. આ ચમત્કારને કારણે અહીં લોકો એકઠા થવા લાગ્યા. ભીડ સાથે સદના કસાઈની દુકાનનું વેચાણ વધવા લાગ્યું. આ વાત એક બ્રાહ્મણ સુધી પહોંચી. જોકે તે એવી અશુદ્ધ જગ્યાએ જવા માંગતો ન હતો જ્યાં માંસ કાપીને વેચવામાં આવે, પરંતુ તે ચમત્કારિક પથ્થર જોવાની જિજ્ઞાસાએ તેને સદનાની દુકાન તરફ જવા મજબૂર કર્યો. દૂર ઊભા રહીને તેણે સદના કસાઈને માંસ સમાન રીતે વજન કરતા જોયો. તેણે જોયું કે પથ્થરનું વજન કેવી રીતે દરેક પ્રકારના વજનનું થઈ જતું હતું. ધ્યાનથી જોતાં જ તેના શરીરમાં કપકપી દોડી ગઈ. ભીડ ઓછી થયા પછી બ્રાહ્મણ સદના કસાઈ પાસે ગયો. બ્રાહ્મણને તેની દુકાન પર આવતા જોઈને સદના કસાઈ પણ ખુશ થયો અને તેણે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, હું તમારી શું સેવા કરી શકું? બ્રાહ્મણે કહ્યું, હું તમારી દુકાન પર ફક્ત તમારો આ ચમત્કારિક પથ્થર જોવા આવ્યો છું. સાચું કહું તો આ ચમત્કારિક પથ્થર મને તમારી દુકાન પર ખેંચી લાવ્યો છે. તેમણે સદના કસાઈને કહ્યું કે જેને પથ્થર માનીને
માંસનું વજન કરી રહ્યો છે તે ખરેખર શાલિગ્રામજી છે, જે ભગવાનનું સ્વરૂપ છે. શાલિગ્રામજીને કાપેલા માંસની વચ્ચે આ રીતે રાખવું અને તેનાથી માંસનું વજન કરવું એ મોટું પાપ છે. સદના ખૂબ જ સરળ વૃત્તિના ભક્ત હતા. બ્રાહ્મણના શબ્દો સાંભળીને તેને લાગ્યું કે હું અજાણતા જ મોટું પાપ કરી રહ્યો છું. ખૂબ જ વિનયપૂર્વક સદનાએ તે બ્રાહ્મણને શાલિગ્રામ આપ્યો અને કહ્યું કે તમે બ્રાહ્મણ છો, તમે તેમની સેવા કરીને તેમને ખુશ કરો. બ્રાહ્મણો ખૂબ આદર સાથે શાલિગ્રામજીની શિલાને ઘરે લાવ્યા. ઘરે આવ્યા પછી તેમણે શ્રી શાલિગ્રામજીને સ્નાન કરાવ્યું, પંચામૃતથી અભિષેક કર્યો અને પૂજા કરવા લાગ્યા. થોડા દિવસો પછી શ્રી શાલિગ્રામજી તે બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હું તમારી સેવાઓથી ખુશ છું, પણ તમે મને એ જ કસાઈ પાસે છોડી દો. સ્વપ્નમાં જ બ્રાહ્મણે શાલિગ્રામ ભગવાનને પૂછ્યું. ત્યારે ભગવાને જવાબ આપ્યો કે તમે મારી પૂજા કરો છો, મને તે ગમે છે, પણ હું મારી જાતને ભક્તોને વેચી દઉં છું, જેઓ મારા નામની પ્રશંસા કરતા રહે છે. સદના તમારી જેમ મારી સેવા નથી કરતો, પરંતુ તે હંમેશા મારું નામ ગણગણતો રહે છે, જે મને ખૂબ ગમે છે. તેથી જ હું તેની પાસે ગયો હતો. બ્રાહ્મણ બીજા દિવસે સદના કસાઈ પાસે ગયો અને તેને નમન કરીને બધું કહ્યું. ત્યારબાદ તેણે તેને શ્રી શાલિગ્રામ સોંપ્યો. બ્રાહ્મણની વાત સાંભળીને સદના કસાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે માંસ વેચવાનું અને ખરીદવાનું કામ છોડવાનું વિચાર્યું અને નક્કી કર્યું કે જો મારા ઠાકુરજીને કીર્તન ગમે તો હું શક્ય તેટલું કીર્તન કરીશ. બોલો શાલિગ્રામ ભગવાનની જય. હવે ચાલો છેલ્લે આપણે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આપનાર માતા લક્ષ્મીની કથા સાંભળીએ. એક ખૂબ જ સમૃદ્ધ શેઠ બનારસમાં રહેતા હતા. તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને હંમેશા સત્ય બોલતા હતા. એકવાર જ્યારે ભગવાન વિષ્ણુ શેઠની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું, સ્વામી, તમે આ શેઠની એટલી બધી પ્રશંસા કરો છો તો આજે તેની પરીક્ષા થવી જોઈએ કે ખરેખર તે તમારી ભક્તિને લાયક છે કે નહીં. ભગવાને કહ્યું, ઠીક છે દેવી, જ્યારે શેઠ ગાઢ ઊંઘમાં હશે ત્યારે તમે તેના સ્વપ્નમાં જજો અને તેની પરીક્ષા કરો. આગલી જ મધરાત્રે શેઠજીને એક સ્વપ્ન આવ્યું, જેમાં ધનની દેવી માતા લક્ષ્મી તેમની સામે પ્રગટ થઈ અને કહ્યું, હે રાજન, હું ધનની દેવી લક્ષ્મી છું. શેઠજીને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો અને તેમણે કહ્યું, હે માતા, તમે સાક્ષાત મને દર્શન આપ્યા. તમારા દર્શન કરીને મારા જીવને સફળ કરી દીધું છે. મને કહો કે હું તમારી શું સેવા કરી શકું છું. દેવી લક્ષ્મીએ કહ્યું, કંઈ નહીં રાજન, હું તમને કહેવા આવી છું કે મારો સ્વભાવ ચંચળ છે અને હું વર્ષોથી તમારા ઘરમાં રહીને કંટાળી ગઈ છું. તેથી હું અહીંથી જઈ રહી છું. શેઠજીએ કહ્યું, હું તમને અહીં રહેવાની વિનંતી કરું છું, પણ જો તમને અહીં સારું ન લાગી રહ્યું હોય તો તમને હું કેવી રીતે રોકી શકું? તમે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો છો. શેઠે કહ્યું. ત્યારબાદ દેવી લક્ષ્મી તેમના ઘરમાંથી નીકળી ગઈ. થોડા સમય પછી માતા લક્ષ્મીએ પોતાનું સ્વરૂપ બદલ્યું અને ફરીથી શેઠના સ્વપ્નમાં યશ તરીકે આવીને કહ્યું કે શેઠ, મને ઓળખ્યો કે હું કોણ છું? શેઠે કહ્યું, ના, હું તમને ઓળખતો નથી. યશે કહ્યું કે હું યશ છું, હું તમારી પ્રસિદ્ધિ અને ખ્યાતિનું કારણ છું, પરંતુ હવે હું તમારી સાથે રહેવા માંગતો નથી, કારણ કે
માતા લક્ષ્મી અહીંથી જતી રહી છે, તેથી મારું પણ અહીં કોઈ કામ નથી. શેઠે કહ્યું, ઠીક છે, જો તમારે પણ જવું હોય તો તમે જઈ શકો છો, હું તમને રોકીશ નહીં. તે શેઠજી હજી પણ સપનામાં જ હતા અને તેમણે જોયું કે તેઓ ગરીબ થઈ ગયા છે અને ધીમે ધીમે તેમના બધા સંબંધીઓ અને મિત્રો તેમનાથી દૂર થઈ ગયા છે. તેમની પ્રશંસા કરનારાઓ પણ હવે નફરત કરવા લાગ્યા છે. થોડા સમય પછી માતા લક્ષ્મીએ ધર્મનું સ્વરૂપ ધારણ કર્યું અને ફરીથી શેઠના સ્વપ્નમાં આવીને કહ્યું, શેઠ, હું ધર્મ છું. માતા લક્ષ્મી અને યશના ગયા પછી હું પણ તમને આ ગરીબીમાં સાથ ન આપી શકું, તેથી હું પણ જાઉં છું. પછી શેઠે કહ્યું, તમારી ઈચ્છા પ્રમાણે તમે જઈ શકો છો, હું તમને નહીં રોકું. શેઠે જવાબ આપ્યો અને ધર્મ પણ ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય પછી માતા લક્ષ્મી સ્વપ્નમાં સત્યના રૂપમાં પ્રગટ થયા અને કહ્યું, શેઠજી, હું સત્ય છું. લક્ષ્મી, યશ અને ધર્મના ગયા પછી હવે હું પણ અહીંથી જવા માંગુ છું. આ સાંભળીને શેઠજીએ તરત જ સત્યના પગ પકડીને કહ્યું, મહારાજ, હું તમને જવા નહીં દઉં. ભલે બધા મને છોડી દે, પરંતુ હું તમને નહીં છોડું. કૃપા કરીને આવું ન કરો. હું સત્ય વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી. જો તમે જશો તો હું તરત જ મારો જીવ આપી દઈશ. હું કોઈ પણ કિંમતે તમારા વિના જીવી શકતો નથી. ત્યારે સત્યએ પૂછ્યું કે માતા લક્ષ્મી, યશ અને ધર્મએ જવાની વાત કરી તો તમે તેમને જવા દીધા, પરંતુ જ્યારે મેં જવાની વાત કરી તો તમે કેમ ના પાડી? ત્યારે શેઠજીએ જવાબ આપ્યો કે, હે દેવ, માતા લક્ષ્મી, યશ અને ધર્મ પણ મારા જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ તમારા એટલે કે સત્યના સહારે હું પ્રભુ ભક્તિ કરી શકું છું, પ્રભુનું ધ્યાન કરી શકું છું. ભગવાનનો જાપ કરતાં કરતાં હું મારું જીવન વિતાવી શકું છું. પરંતુ જો તમે જ જતા રહેશો તો મારા જીવનમાં અસત્યનો પ્રવેશ થશે અને મારી વાણી અશુદ્ધ થઈ જશે, જે મને કદાપી મંજૂર નથી. સત્ય શેઠજીનો જવાબ સાંભળીને ખુશ થયો અને તેણે કહ્યું, તમારી અતૂટ ભક્તિએ મને અહીં રોકાવા માટે મજબૂર કર્યો અને હવે હું અહીંથી ક્યારેય નહીં જાઉં. ધર્મ પણ પાછા શેઠજીના સપનામાં આવ્યા અને કહ્યું કે સત્યના કારણે હું પણ તમારી સાથે જ રહીશ. શેઠજીએ ખુશીથી ધર્મનું સ્વાગત કર્યું. તે પછી તરત જ યશ પણ પાછો આવ્યો અને કહ્યું કે શેઠજી, જ્યાં સત્ય અને ધર્મ છે, યશ આપમેળે આવે છે, તો હવે હું પણ તમારી સાથે જ રહીશ. શેઠજીએ પણ યશનું સ્વાગત કર્યું. ત્યારબાદ દેવી લક્ષ્મી આવ્યા અને કહ્યું, જ્યાં સત્ય, ધર્મ અને સફળતા હશે ત્યાં હું ચોક્કસ રહીશ. આ સાંભળીને શેઠજી ઊંઘમાંથી જાગી ગયા. તેમને આ બધું સપનું લાગતું હતું, પરંતુ હકીકતમાં તેમણે એક અઘરી પરીક્ષા પાસ કરી હતી. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જ્યાં સત્યનું નિવાસ સ્થાન છે ત્યાં જ આપમેળે યશ, ધર્મ અને દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન હોય છે. જો સત્ય છે તો સફળતા, પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ છે. બોલો લક્ષ્મી માતાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય એકાદશીમાં જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
જય એકાદશીમાં